આજે આપણે ગ્લાસની અનેક ઉપયોગી કિચન ટિપ્સ જોઈશું એક જ વિડીયોમાં, અને આ વિડીયો જોઈને તમે ચોંકી જશો, કારણ કે આ વિડીયો મહિલા કે ગૃહિણી માટે ખાસ બનવાનો છે. આ વિડીયો જોયા પછી તમારે ઘણી બધી મહેનત પણ ઓછી લાગશે, ઘણો બધો ટાઈમ અને ઘણા બધા પૈસા બચી જશે. તો ચાલો શરૂ કરીએ વિડીયો. તો સૌથી પહેલી અને ઉપયોગી કિચન ટિપ જોઈ લઈએ. તો અહીંયા મેં કોલગેટ લીધેલી છે, અને કોલગેટ તમારા ઘરમાં જે પણ હોય ને તે ચાલે. અને ત્યાર પછી અહીંયા મેં ગ્લાસ લીધેલો છે, અને હવે ગ્લાસને આ રીતે ઊંધો રાખી આપણે બધી કોલગેટને આ રીતે ઘસી અને ઉપર લાવી દેવાની છે. એનાથી આપણી વધારાની બધી કોલગેટ ઉપર આવી જશે, અને આપણે જ્યારે પેકેટ ફેંકશું ને ત્યારે જરા પણ કોલગેટ આપણી વેસ્ટ નહીં થાય. અને ત્યાર પછી આ રીતે આપણે પાછળથી વાળી દઈશું અને ઉપર રબર લગાવી દઈશું. તો ફ્રેન્ડ્સ, આઈડિયા ગમ્યો હોય ને તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો હવે જોઈએ નેક્સ્ટ અને ખૂબ જ ઉપયોગી કિચન ટિપ્સ. જો જ્યારે આપણે આ રીતના ખૂબ જ ઓછો લોટ બાંધવાનો હોય ને ત્યારે આપણે આ રીતે નાના વાસણની અંદર લોટ બાંધીએ ને ત્યારે આઘો પાછો ઢોળાઈ જતો હોય છે. તો એ ન ઢોળાય ને તો એના માટે આ રીતે આપણે ગ્લાસની અંદર લોટ ભરી લેવાનો છે, અને આ રીતે ચાળશો ને એટલે બધો લોટ એક જગ્યાએ જ ઢગલો થઈ જશે, અને સરસ રીતે લોટ ચડાઈ જશે, અને આઘું પાછું કોઈ જગ્યાએ બગડશે પણ નહીં. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો આ રીતની બધાના ઘરમાં શાકભાજીની થેલીઓ આવતી હોય છે. તો અહીંયા મેં એક થેલી લીધેલી છે, અને જ્યારે પણ આપણે ઓછો લોટ બાંધવાનો હોય ને ત્યારે આ રીતે ગ્લાસની મદદથી આપણે થેલીની અંદર થોડો લોટ એડ કરી દઈશું, અને ત્યાર પછી અહીંયા આપણે થોડું પાણી એડ કરવાનું છે, અને પાણી એડ કરી અને આપણે આ રીતે ગ્લાસની મદદથી તેને મસળી લેવાનું છે. તો આ રીતે કરશો ને તો તમારો હાથ પણ નહીં બગડે અને તમારું વાસણ પણ નહીં બગડે. અને આ રીતે તમે ભાર દઈને થોડો લોટ બાંધશો ને તો જેવો આપણે હાથથી લોટ બાંધીએ ને બિલકુલ એ રીતે જ લોટ બંધાઈને તૈયાર થઈ જશે. અને આપણે બધું પણ એક સાથે મિક્સ નથી કરવાનું, એકદમ થોડું થોડું પાણી મિક્સ કરતા જઈશું, અને આ રીતે ત્યાર પછી હાથની મદદથી આપણે થોડું મસળી લેવાનું છે. અને જે બિગનર હોય છે ને એના માટે આ બેસ્ટ આઈડિયા છે, અથવા તો જે લેડીઝને બિલકુલ લોટ બાંધતા આવડતું જ નથી, અથવા તો જોબ કરતી હોય છે, એના માટે આ બેસ્ટ આઈડિયા છે. તો અહીંયા મારે લોટ એડ કરતી વખતે તેલ એડ કરવાનું રહી ગયું હતું, એનાથી થોડી આપણી કોથળી બગડી ગઈ છે. તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે હવે ઉપરથી તેલ એડ કરી દેવાનું છે. તો આ રીતે તમે તેલ એડ કરશો ને તો આપણો બધો લોટ એકસાથે સરસ એવો ભેગો થઈ જશે. તો આ રીતે તેલ એડ કર્યા પછી હાથની મદદથી આપણે સરસ એવું એને મસળી લેવાનું છે. એનાથી આપણો લોટ સરસ એવો ભેગો થઈ જશે, અને જેવો આપણે કાથરોટમાં લોટ બાંધીએ ને બિલકુલ એ રીતે લોટ બંધાઈને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો. તો જ્યારે પણ આ રીતે તમે કોથળીની અંદર લોટ બાંધો ને ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એની અંદર પાણી વધારે ના પડી જાય. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં કોથળીની અંદર સરસ મજાનો લોટ બાંધી અને તૈયાર કરી લીધેલો છે. તો આ રીતે લોટ ભેગો થઈ જાય ને ત્યાર પછી આપણે આ લોટને બહાર કાઢી લેવાનો છે, અને હાથની મદદથી આપણે થોડો એને સ્મૂથ કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને કોથળીની અંદર લોટ બાંધવાની ટિપ્સ ખૂબ જ પસંદ આવી હશે. અને જો તમને પસંદ જ આવી હોય ને તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હવે જોઈએ નેક્સ્ટ ખાસ કિચન ટિપ્સ. આ ખૂબ જ ઉપયોગી આઈડિયા છે, તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે મેં અહીંયા એક મોટી સાઇઝની રોટલી વણી લીધેલી છે, અને ત્યાર પછી આ રીતે આપણે ગ્લાસની મદદથી પૂરી કરી લેશું. તો જ્યારે પણ આપણે ઘરમાં ગેસ્ટ આવવાના હોય અને આપણને મશીનથી ન ફાવતું હોય તો આ રીતે તમે મોટી સાઇઝની રોટલી વણી અને સેમ સાઇઝની પૂરી બનાવી શકો છો. અથવા તો આપણા ઘરમાં પૂરી વણવાનું મશીન ન હોય અને જેને વેલણથી પૂરી વણતા ન ફાવતું હોય તે આ આઈડિયા અજમાવી શકે છે. અને ક્યારેક તમારે અચાનક ઝાઝા મહેમાન આવી જાય અને તમારે જરા પણ ટાઈમ ના હોય ને તો આ રીતે ફટાફટ લોટ બાંધી અને મોટી સાઇઝની પૂરી બનાવી અને ત્યાર પછી આ રીતે ગ્લાસની મદદથી તમે નાની નાની પૂરી કરી દેશો ને એટલે તમારો ટાઈમ પણ બચી જશે, અને તમારી બધી પૂરી એકદમ સેમ સાઇઝની મસ્ત બનીને તૈયાર થશે. બેસ્ટ આઈડિયા છે, એક વખત જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ કિચન ટિપ્સ. તો આ રીતે જ્યારે પણ આપણે ડ્રોવર ખોલીએ ત્યારે આપણા ચમચી, ચમચા, વેલણ, લાઇટર અને આ રીતે બધું એકદમ આડું અવળું થઈ જતું હોય છે, અને જ્યારે આપણે ચમચી જોઈએ ત્યારે આપણને મળતી નથી, અને બધી ચમચી આ રીતના ફોગ બધું આઘું પાછું થઈ જતું હોય છે. તો તેના માટે બેસ્ટ આઈડિયા છે. અથવા તો આપણા ઘરમાં ચમચી સ્ટેન્ડ ન હોય ને તો પણ આ આઈડિયા તમે આજમાવી શકો છો.
ત્યાર પછી અહીંયા મેં A4 સાઇઝનું રંગીન પેપર આવે છે ને તે લીધેલું છે અને આ રીતે આપણે ગ્લાસ રાખી અને ગોળ ફેરવી અને આપણે ગ્લાસનું માપ લઈ લેવાનું છે. આપણો ગ્લાસ આખો લપેટાઈ જાય એ રીતે આપણે માપ લેવાનું છે અને ત્યાર પછી આ રીતે જે વધારાનો કાગળ છે તેને આ રીતે વાળી આપણે કટ કરી દેવાનો છે. અહીંયા તમારે જે પણ કલરનો કાગળ યુઝ કરવો હોય તે તમે કરી શકો છો અથવા તો તમારા ઘરમાં વધારાના ગિફ્ટના પેકેટ પડ્યા હોય ને એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી અહીંયા મેં ગ્લાસની સાઇઝનું માપ લઈ લીધેલું છે અને ત્યાર પછી જે વધારાનો ઉપરનો કાગળ છે તેને આ રીતે આપણે કાતરની મદદથી કટ કરી દઈશું. અને ત્યાર પછી આ રીતે ગ્લાસ રાખી અને નીચેની જે તળિયું છે તેની ગોળાઈ આપણે કાપી લેવાની છે. તો મેં અહીંયા આ કાગળને ગ્લાસની સાઇઝનો કટ કરી લીધેલો છે. ત્યાર પછી અહીંયા આપણે ફેવિકોલ લગાવી લેવાનું છે. તો આ રીતે થોડું થોડું ફેવિકોલ લગાવી અને કોરે આપણે એને સ્પ્રેડ કરી દઈશું અને ત્યાર પછી આપણે ગ્લાસ લઈ લઈશું અને ગ્લાસ ઉપર આપણે આ રીતે આપણે બિલકુલ લપેટી દેવાનું છે. તો આ રીતે કાગળ ચીપકાવી આપણે થોડી વાર એને રહેવા દઈશું ને એટલે એ સરસ એવું ચીપકી જશે. તો આ રીતે સુકાઈ ગયા પછી મેં અહીંયા એક સ્કેચ પેન લીધેલી છે અને આપણે સ્કેચ પેનની મદદથી અહીંયા સરસ એવું એક ફ્લાવર જેવું બનાવી લઈશું. એનાથી આપણા ચમચી સ્ટેન્ડનો લુક એકદમ સરસ એવો આવશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે બિલકુલ ખર્ચો કર્યા વગર મસ્ત મજાનું ચમચી સ્ટેન્ડ બનાવી દીધું છે અને હવે તમે આની અંદર ચમચી ફોગ સરસ રીતે ગોઠવીને રાખી શકો છો. તો આ રીતે કરશો ને તો તમારી ચમચી ક્યારેય પણ આઘી પાછી નહીં થાય અને તમારે જ્યારે પણ ચમચી જોઈશે ત્યારે ફટાફટ તમને ચમચી મળી જશે. બેસ્ટ આઈડિયા છે, એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો અને તમે પણ આ રીતનો ચમચી સ્ટેન્ડ બનાવી લેજો. જોઈએ નેક્સ્ટ અને ખૂબ જ ઉપયોગી ટિપ્સ. તો અહીંયા મેં એક નાની કોબી લીધેલી છે. તમે અહીંયા નાની મોટી કોઈ પણ સાઇઝની કોબી લઈ શકો છો. તો જ્યારે પણ આપણે કોબી કટ કરીએ ત્યારે આ રીતની ચાકુથી બધા કોબી કટ કરતા હોય છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે અંગૂઠો આ રીતે રાખી અને કોબી કટ કરતા હોઈએ છીએ. પરંતુ એનાથી શું થાય છે કે જ્યારે પણ આપણે આ રીતની ધારદાર ચાકુથી કોબી કટ કરીશું ને તો આપણા અંગૂઠાની અંદર આ રીતના ચેકા લાગી જશે. તો આપણને બળતરા પણ થાય છે. તો એના માટે શું કરવાનું છે, બેસ્ટ આઈડિયા છે, અથવા તો આપણા ઘરમાં કોઈ એજેડ વ્યક્તિ હોય તો એ પણ આ રીતના ચાકુથી કોબી કટ નથી કરી શકતા. તો અહીંયા આ રીતનો એક મેં કોબી સુધારવા માટે કાંઠાવાળો ગ્લાસ લીધેલો છે અને ગ્લાસની મદદથી આ રીતે આપણે ઇઝીલી જેટલી પણ કોબી કટ કરવી હોય એટલી આપણે કટ કરી શકાય છે. તો આનાથી શું થશે, કોબી પણ સરસ એવી કટ થઈ જશે અને ટાઈમ પણ જરા પણ નહીં લાગે. તો હવે જોઈએ નેક્સ્ટ કિચન ટિપ્સ. તો જ્યારે પણ આપણે ઘરમાં અચાનક સેન્ડવિચ કરવાની થાય તો આપણા ઘરમાં બટર નથી હોતું, તો હોમમેડ બટર બનાવવા માટે શું કરવાનું છે, તો આ રીતે આપણે થોડું ઘી લઈ લેવાનું છે અને આપણે અહીંયા બરફ લઈ લેવાનો છે અને બરફ આ રીતે ઘીની અંદર મિક્સ કરશો ને તો બટર બની જાય. આશા રાખું છું ફ્રેન્ડ્સ તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. થેન્ક યુ.